ધારી તાલુકાના ગોપાલગ્રામ આંગણવાડી ખાતે પૂરક પોષણ કાર્યક્રમ યોજાયો। પોષણ માહ પોષણ મહિનો ઝુંબેશમાં પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધારી ઘટકના સેજા ગોપાલગ્રામના આંગણવાડી કેન્દ્ર 25 ભક્તિપરા ખાતે બાળકોની ઊંચાઈ અને વજન માપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને તેમની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી। આ કાર્યક્રમમાં ગોપાલગ્રામ સેજાના સુપરવાઇઝર ગીતાબેન તિલકપુરી બહેન અને પીએસસી સ્મિતાબેન દવે, એનએનએમના બીસી અનિલભાઈ રાઠોડ, ટીમો, આંગણવાડી વર્કર તથા હેલ્પરના સમર્પિત સ્ટાફ સહિત અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી હતી। નિયમિત ઊંચાઈ અને વજનની તપાસ કુપોષણ અને મંદ વૃદ્ધિની પ્રારંભિક તપાસમાં ભજવે છે। પોષણ કાર્યક્રમોના સમર્થન દ્વારા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે। કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ગીતાબેન તિલકપુરીય બહેને ભાવપૂર્વક જણાવ્યું હતું કે પોષણમાં માત્ર જાગૃતિ જ નહીં પરંતુ ક્રિયાશીલ રહેવા માટે છે। અમે દરેક માતા પિતાને તેમના બાળકોના વિકાસની નિયમિત દેખ રાખવા અને તેમની આરોગ્ય સંભાળમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ। તેની શરૂઆત માતા પિતાને શિક્ષિત કરવા સાથે થાય છે। બ્યુરો ચીફ ગણપત પરમાર સાથે રિપોર્ટર પ્રતાપવાળા, સમ્રાટ સમાચાર, અમરેલી। બેન, આજે ગોપાલગ્રામ આંગણવાડી ખાતે કાર્યક્રમ હતો, શું હતો? જી, આજે પોષણ માસ અંતર્ગત ગોપાલગ્રામ કેન્દ્ર નંબર 25, 26, 27 અને 131 ચારેય બહેનો ભેગા મળી અને પોષણ માસની ઉજવણી અંતર્ગત આજની થીમ બાળકો તંદુરસ્ત હરીફાઈ અનુસાર બાળકોને વજન ઊંચાઈ કરી તેમજ જે નબળા બાળક છે તેમને રસીકરણની આયોજન કરેલ છે। પરંતુ અને બધા બહેનોએ બાળકોને ગરમ નાસ્તો, સુખડી, દાળ ભાત અને શીરો આપવામાં આવેલ છે। તેમજ અમારા આઈસીડીએસ પરિવારમાં સુપરવાઇઝર શ્રી ગીતાબેન તિલકપુરિયા, એનએનએમ કોર્ડિનેટર અનિલભાઈ રાઠોડ અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર દવે અસ્મિતાબેન દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળ તંદુરસ્ત રેલી કરવામાં આવી। બેન, આપનું નામ શું છે? આજે આંગણવાડીની અંદર કાર્યક્રમ હતો, કેટલા બાળકોએ લાભ લીધો અને ખાસ કરીને અધિકારીઓ આજે આવ્યા છે તો તેનું નામ શું છે, કહેજો। જી, મારું નામ ગીતાબેન કે પન્ના છે। હું ગોપાલગ્રામ કેન્દ્ર નંબર 26માં ફરજ બજાવું છું। આજે અમારી પોષણ માસ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં 25 નંબર, 26 નંબર, 27 અને 131 ચાર કેન્દ્રોની ભેગી ઉજવણી કરી, જેમાં બાળકોના વાલીઓ અને બાળકોએ સારા પ્રમાણમાં હાજરી આપેલ છે અને જેઓના વજન ઊંચાઈ કરેલ છે, જે બાળકો અમને કુપોષિત દેખાય તેમના વાલીઓને અમે જી પ્રોત્સાહિત કરેલા છે કે તમે તેમના બાળકોના વજન ઊંચાઈ દર નિયમિત કરાવો અને પોષણ વિશે સમજાવ્યું છે અને આજની થીમ મુજબ તેમને પ્રવૃત્તિ કરાવેલ છે બાળકોને। બેન, આજે ખાસ કરીને કોણ હાજર હતા અધિકારીઓમાં? આજે અમારા અસ્મિતાબેન દવે, અનિલભાઈ રાઠોડ અને ગીતાબેન તિલકપુરિયા સુપરવાઇઝર। જી બેન, આપનું નામ શું છે? આજે જે કાર્યક્રમ હતો કયા પ્રકારનું આયોજન હતું? જી, મારું નામ કિરણબેન ડી કુબાવત, આંગણવાડી સંચાલિકા, ગોપાલગ્રામ કેન્દ્ર નંબર 25 અને આજે સપ્ટેમ્બર માસની જી પોષણ માસની ઉજવણી અંતર્ગત આજની થીમ મુજબ બાળ તંદુરસ્ત હરીફાઈ આંગણવાડી કેન્દ્ર નંબર 25, 26, 27 અને 131 ચારેય કેન્દ્રોની ભેગી બાળ તંદુરસ્ત હરીફાઈ ગોઠવી અને બાળકોના વજન ઊંચાઈ કર્યા અને કુપોષિત બાળકો હોય તેમના વાલીને કુપોષિત બાળકોના વાલીઓને સમજાવેલ અને એ લોકોને પૂરક પોષણ વિશે માહિતી આપે।